સાયબર ક્રાઇમ પોલીસે મ્યાનમારના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો. એક મુખ્ય એજન્ટ ઝડપાયો. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે મ્યાનમારમાં ચાલતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ભારતીય યુવકોને નોકરીની લાલચ આપીને ડિજિટલ ગુલામીમાં ધકેલવામાં આવતા હતા. આ કેસમાં પોલીસે 5 મહિના સુધી ચાઇનીઝ માફિયાઓ સાથે કામ કરનાર એક મુખ્ય એજન્ટ અલ્ફાઝ મેમણને આણંદથી ઝડપી પાડ્યો છે. અલ્ફાઝ અમદાવાદનો રહેવાસી છે અને તેણે 2 ગુજરાતી યુવકોને આ રેકેટમાં ફસાવ્યો હોવાનો આરોપ છે. મ્યાનમારમાં ડિજિટલ ગુલામીનું રેકેટ મળતી માહિતી મુજબ મલેશિયન એજન્ટો દ્વારા અલ્ફાઝ મ્યાનમાર પહોંચ્યો હતો અને ત્યાં કેકે પાર્ક નામના એક વિશાળ કોલ સેન્ટરમાં કામ કરતો હતો. આ કોલ સેન્ટર 5 ભાગમાં વેચાયેલું હતું અને તેમાં 300થી વધુ ફ્રોડ કંપનીઓ કાર્યરત છે. અહીં યુવકોને ફાઇન્ડર, ચેટર અને બોસ જેવા 7 જુદા જુદા લેયરમાં કામ કરવું પડતું હતું. આ યુવકોનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવાનો હતો. આ માટે તેઓ ટાર્ગેટને ફસાવવા માટે હાઈ પ્રોફાઇલ સુંદરીઓનો પણ ઉપયોગ કરતા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરતા આણંદથી ઝડપાયેલા અલ્ફાઝની તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે 2 ગુજરાતી યુવકોને આ જાળમાં ફસાવ્યા હતા. જ્યારે આ રેકેટ વિશે ભારતમાં ખુલાસો થયો ત્યારે 3 યુવકો બેંગકોકથી મ્યાનમાર જવાને બદલે ભારત પરત ફર્યા હતા. આ રેકેટમાં કામ કરતા એજન્ટોને ઊંચા પગારની લાલચ આપવામાં આવી હતી, જે અલ્ફાઝને દર મહિને 5 લાખ રૂપિયા જેટલો પગાર મળતો હતો. સુરત પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે, જેથી આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય તારને પણ શોધી શકાય. સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું. એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી તો અહીં સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે, એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં.